મિત્રો, આજે ફરીથી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. તો આજે આપણે અભ્યાસ કરીશું અધ્યાય 6, ગુરુજી સાથે હરિનું પ્રાણ અને હરિ સંન્યાસી બન્યા. છેલ્લા અધ્યાયમાં આપણે જોયું હતું કે હરિનો વિરોધ થતાં ગુરુજી અને હરિ આશ્રમ છોડીને જતા રહ્યા. હવે આગળ વધીશું. ગુરુ શિષ્ય ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ્યા. સૂર્ય માથા પર આવી ગયો હતો. ગરમી પડી રહી હતી. એક વિશાળ વડના વૃક્ષ નીચે ગુરુજી થોભ્યા અને હરિને કહ્યું, બસ આપણે અહીં થોડો વિશ્રામ કરીએ. પછી એમણે થોડી જગ્યા એક કપડાના ટુકડાથી સાફ કરી. જોડીમાંથી ગુરુજીએ બંનેના વસ્ત્રો કાઢી બાકીનો સામાન ત્યાં જ મૂક્યો. પછી હરિને લઈને બાજુમાં વહેતી ગોદાવરી નદીના કાંઠે ગયા. બંને સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપ્યું. સંધ્યાવંદન કરી ફરી બંને વૃક્ષ નીચે આવ્યા અને સાથે લાવેલું ભાથું જમવા બેઠા. ગુરુજી, આ કઈ નદી છે? હરિએ પૂછ્યું. ગોદાવરી, એ ગંગાજીનો અંશ છે. એમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થયો છે. તું થાકી ગયો છે? એમ ગુરુજીએ પૂછ્યું. ના ગુરુજી, મારી ચિંતા ના કરો. આપની કૃપાથી હું સ્વસ્થ છું, હરિએ જવાબ આપ્યો. બંને થોડો વિશ્રામ કર્યો અને આગળ નીકળ્યા. વચમાં ગામ આવતું ત્યારે ભિક્ષા માંગતા અને વિશ્રામ કરી આગળ ચાલતા. આ રીતે ચાલતા ચાલતા ગુરુ શિષ્ય એક ગામના પાદરે આવી પહોંચ્યા. ગામની બહાર ખંડોબા મંદિર હતું. ત્યાં ગુરુ શિષ્યએ વિશ્રામ કર્યો. થોડે દૂર એક વહેડો હતો. ત્યાં એમણે સ્નાન કરી નિત્ય કર્મમાં પતાવ્યું. પછી ગુરુજી બોલ્યા, વત્સ, તું અવતારી પુરુષ છે. હું યોગ શક્તિથી તારો પરિચય પામી શક્યો છું. ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે જ્યારે ધર્મનો લોપ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સાધુઓની રક્ષા અર્થે અને દુષ્ટતાના નાશ માટે તથા ધર્મના પુનરુદ્ધાર માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પ્રભુનું જીવન કાર્ય જ એ છે. એ જ રીતે તેમના પ્રતિનિધિ રૂપે સંતો ઋષિમુનિઓ પણ યોગ્ય કાળે અવતારે છે અને આ કાર્યમાં સહાયતા કરે છે. જ્યારે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો પોતાના ધર્મ ભૂલી જાય છે ત્યારે શૂદ્રો ઉચ્ચ વર્ણના અધિકાર પોતાના હાથમાં લઈ બેસે છે. જ્યારે ધર્મગુરુઓ અપમાનિત થાય છે. જ્યારે દરેક જણ પોતે જ ભારે વિદ્વાન છે એવું માનવા લાગે છે. જ્યારે લોકો નિષિદ્ધ ભોજન અને માદક પીણાનું સેવન કરવા લાગે છે. જ્યારે લોકો ધર્મના નામે દુષ્ટતા આચરે છે. જ્યારે જુદી જુદી જાતિના લોકો અંદર ઝઘડે છે. જ્યારે બ્રાહ્મણો સંધ્યાવંદન તથા અન્ય વેદોક્ત કર્મકાંડ અને ધાર્મિક ક્રિયા કરતા બંધ થાય છે. જ્યારે ત્યાગીઓ ઈશ્વર ધ્યાનમાં બેસવાનું ભૂલી જાય છે. જ્યારે લોકો ધન, પરિવાર અને પત્નીને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે અને મુક્તિનો સત્ય પંથ છોડી દે છે, તે સમયે પ્રભુ કે સંતો પ્રગટે છે. તેઓ પોતાના આચરણ તથા વાણી વડે આ દરેકને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે છે. તેઓ દીવાદંડી જેવી જનસેવા કરે છે અને સમાજને સાચે માર્ગે સત્ય પંથે દોરે છે. આ રીતે ઘણા સંતો કબીર, નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, નામદેવ, ગોરા કુંભાર, ગોમાઈ, એકનાથ, તુકારામ, નરહરિ, નરસિંહબાઈ, સજ્જન, કસાઈ, સાવતા, રામદાસ જેવા સંતો વિવિધ યુગમાં પ્રગટ થયા છે અને લોકોને સત્પંથે વાળ્યા છે. હું તને સંન્યાસીની દીક્ષા આપવા ઈચ્છું છું. આ વૃક્ષ નીચે એક ભોંયરું છે. તેમાં મેં 12 વર્ષ તપ કર્યું હતું અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તારે પણ અહીં તપ કરીને અષ્ટસિદ્ધિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે. ભવિષ્યમાં આ ગામ તારી કર્મભૂમિ બનશે. તે ધર્મનો પ્રચાર કરવા અને સજ્જનોની રક્ષા કરવા જન્મ ધારણ કર્યો છે. હું તારો ગુરુ બન્યો એ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. હરિ બોલ્યા, ગુરુજી, જેવી આપની આજ્ઞા. તે દિવસે ગુરુએ હરિને સંન્યાસની દીક્ષા આપી. સંન્યાસીના નિયમો સંભળાવ્યા. પછી જોડી, ભિક્ષાપાત્ર અને સટકો આપ્યા. ગુરુજીએ યોગ સિદ્ધિથી શિષ્ય હરિને લઈને ભોંયરામાં પ્રવેશ કર્યો. ત્યાં અલૌકિક પ્રકાશ હતો. એક તરફ જળધારા વહી રહી હતી. એ ભોંયરામાં અત્યંત શાંતિ અને ઠંડક હતી. ઓમ ઇતિ સદગુરુ શ્રી સચ્ચરિત્રમાં ગુરુજી સાથે હરિનો પ્રયાણ અને હરિ સંન્યાસી બન્યા નામનો
અધ્યાય 6 સમાપ્ત. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈ રામ.